દિવાળી નજીક આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ફટાકડાની હાટડીઓ ચલાવનારા સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે। સરકાર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે, જેમાં 11 નિયમોના પાલન સાથે ફટાકડાના સ્ટોલ ખોલવાની સૂચના આપવામાં આવી છે। ફટાકડાના સ્ટોલ જ્યાં હોય ત્યાં પાણીના ટાંકાની વ્યવસ્થા તેમજ ફાયર સેફટીના સાધનો રાખવાની સૂચના આપવામાં આવી છે। તો રહેણાંક વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ન ખોલવાની પણ સૂચના આપવામાં આવી છે। જેની પાસે લાયસન્સ હોય તે જ ફટાકડાના સ્ટોલ ખોલી શકશે। લોકોના જીવ જોખમમાં ના મુકાય તેનું ખાસ ધ્યાન રાખીને સુરેન્દ્રનગર તંત્રએ ફટાકડાના સ્ટોલ ધારકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। એટલે સરકારશ્રીએ એના માટે સ્પેશિયલ જે SOP જાહેર કરી છે એ મુજબ ફરજિયાત બધા પાલન કરે, જેથી કરીને અકસ્માતના જે બનાવો બને છે એ નિવારી શકાય અને લોકોના જાનને કે જાનમાલને કોઈ નુકસાન ન થાય। ખાસ કરીને દુકાન એવી જગ્યાએ જો જ્યાં રહેણાંકનું મકાન ન હોય, ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે નીચે દુકાનોના ઉપર પોતાનું જ રહેણાંકનું મકાન હોય છે, એટલે એવી જગ્યાએ ના હોવી જોઈએ। બીજું, દરેક જગ્યાએ પાણીની ડોલ, રેતીની ડોલ અને ખાસ કરીને નવી SOP મુજબ 1000 પાણીની લીટરનો ટાંકો પણ રાખવાની જોગવાઈ છે।